તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો આપણે વાડીનો બીજો દિવસ છે, આપણે ગીરમાં જઈએ છીએ. તો રાત્રે આપણે ખૂબ જ મજા કરી, વાતચીત કરી, અમે રોકાણા હતા રાત. એટલે હવે આપણે અત્યારે અગાસી રહી ગયા છીએ. હજી નાવા ધોવાનું બાકી છે, નાહીને પછી આપણે પાછા મળશું. એ પહેલાં તમને હું દેખાડું કે અગાસી ઉપરથી આખી વાડીનો કઈ રીતે નજારો આવે છે. તો આ જોઈ લ્યો તમે, આખી વાડી છે ને આ કૂવો. આવી રીતે કંઈક અહીંથી વાડીનો નજારો આવે છે. આ બધું મેં તમને વાડીના બ્લોગમાં તમને બતાવવાનું બધા એવું જ છે, પણ સવારનો નજારો ને રાતનો નજારો કંઈક અલગ હોય છે. એટલે બહુ જ મજા આવી. હવે આપણે અહીંથી નીકળવાનું છે. જે રીતે ટ્રેન હશે એ રીતે અમે જાશું. તો મળ્યા આપણે નિરાંતે. કે મારા કલેજાઓ આપણે થઈ ગયા રેડી ભાઈ, કપડાં બપડા ચેન્જ. તો હવે આપણે 5-10 મિનિટ આપણે જરીક આટા માર લઈએ અહીંયા ગીરમાં વાડીમાં. ભાઈ આપણી ટ્રેન છે 10:30ની. ઘડિયાળ મારી સ્વિચ ઓફ થઈ ગઈ. બહુ મજા આવી. સિંહ નો દેખાણા. સિંહ જોવા હાટું ટાઈમ નથી અત્યારે, નકર તો સિંહ જોવા જાય જ. પણ હવે રાજકોટ વયા જાય. પાછો આજે 31st છે, એટલે હવે જોઈએ ત્યાં શું પ્રોગ્રામ છે 31નો, ક્યાંય જવાનું છે કે નથી જવાનું. પહેલાં અહીંથી અમે નીકળશું. ઓલો ભાઈ આપણે જ નાસ્તો કરવા બેઠો હોય અને વાડીનો કંઈક એવો લુક આવે છે. તો હા મારા કલેજાઓ, મજા તો આવી હો કલેજાઓ. અમારા અડધા કલેજા રહી ગયા, અડધા નહીં, બધાય કલેજા રહી જ ગયા છે. બધાને કીધું હતું પણ સારા કામ નહીં દેતા હતા, ભણવાનું હતું બધાને, કોલેજવાળા હતા. એટલે એ કલેજાઓ નથી આવ્યા તો કાંઈ વાંધો નહીં. એ કલેજાઓને પાછા અમે નેક્સ્ટ ટાઈમ લઈ આવશું. અમારે અહીંયા આવવામાં અમારે 2 થી 2.5 મહિના વયા ગયા, ત્યારે આ જ વખતે પ્લાન થયો હતો. તો આવી રીતે કાંઈક હતું. તો આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ. એટલે વ્લોગ બંધ નથી થવાનો, વ્લોગ કન્ટિન્યુ જ રહેશે. તો હવે આપણે ડાયરેક્ટ મળશું ટ્રેનમાં. જઈએ હવે. હા, તમારી વાડીએ બહુ મજા આવી. હવે તમે અહીંયા પધારો ઘરે. ના ના, પાકું પાકું. પછી ટાઈમ મળે તે ભેગા થાય. બીજું કોઈ કાંઈ વાંધો નહીં. સારું, હાલો. હા ભાઈ, મળ્યા નિરાંતે. પાકું પાકું. તો હવે આપણે વાડીએથી હવે નીકળીએ, રાજકોટ બાજુ જવાનું છે. અને આપણે રામભાઈ આપણે મૂકવા આવે છે. હાલો, મૂકી જાય. તો હવે આપણે જઈએ રેલવે સ્ટેશને. ફાઇનલી ગાઈઝ આપણે વાડીએથી ફામેથી આવતા ગયા અને ટ્રેને આવી ગઈ. ટ્રેનમાં બેસી ગયા. બહુ મસ્ત મજા આવી ગઈ ભાઈ. અને આપણે છેલ્લે બહુ મજા આવી, કારણ કે આપણે ટ્રેનમાં જગ્યા મસ્ત મળી. જોઈ લો, આ ભાઈ આપણે હોઈ ગયો, હું હોઈ ગયો. આખો ડબ્બો ખાલી છે જો. એટલે મજા કરતા કરતા જઈ, આનંદ કરીએ અને રાજકોટ 2 થી 3 કલાકમાં પહોંચી જવું. તો આવી મજા હતી. પણ જે નથી આવ્યા એ મારા કલેજાઓ, તમે રહી ગયા હો, કાંઈ વાંધો નહીં. બહુ નથી કેવું, વિવાદ થઈ જાય બરોબર ને? હા, બહુ જ વિવાદ થઈ જાય. કલેજાઓને લેતો આવીશું પાછો. નેક્સ્ટ ટાઈમ આપણે બધા આવશું. અને આપણે રમેશભાઈને ફામે પણ બહુ મજા આવી. તો હવે ટ્રેનમાં થોડોક આરામ કરીએ, પછી આપણે ભેગા થાય. બાય. સફર કર્યો ટ્રેનમાં, આ વખતે અમને ટ્રેન ખૂબ જ મસ્તની મળી છે. તમે ખાલી ફેસિલિટી જુઓ. આ બધી ચાપુ તો ચાલુ જ છે, પંખાય ચાલુ, આ લાઇટો ચાલુ છે. તો ફેસિલિટી એમ છે, જો આરામમાં પડી ગયો હોય ભાઈ. શું પવન આવે, શું નજારો હોય, બધો મજા બહુ આવે. તો હવે ફોન તમે રાજકોટ ગમે ત્યારે અમે રાજકોટ
ચના બનાવવા વયા ગયા હવે કીધા ભેગું વયા ગયા તો આપણે જો ચના લઈ લીધા હે નાસ્તા પાણીની મજા હાલે આવું કઈ રાખવું જોઈએ નાસ્તો પણ કઈ રાખવો જોઈએ તો હવે નાસ્તો કરી લઈ ટ્રેન એટલી સ્પીડમાં હાલે અમે અડધી પોણી કલાકમાં તો અમે જુનાગઢ પહોંચી ગયા જો આ જુનાગઢનું જંક્શન આવ્યું ટ્રેન હાલે સ્પીડમાં એટલે આપણે 12 વધીને 12:30 રાજકોટ તો પહોંચી જ જવાના ટીસી આવ્યો ચેક કરી ગયો ટિકિટ લીધી હે ભાઈ હા તો આપણે જુનાગઢ સ્ટેશન આવી ગયું હે ભલે જુનાગઢથી અમે નીકળી ગયા જુનાગઢ જંક્શનથી તો તમને જુનાગઢના પહાડ દેખાડું પણ અહીંયા તો ઝાડવા આવી ગયા હે ઉપર ઝાડવા જાય પછી દેખાડ ત્યાં પહાડ નજારો જોઈ લઈ તો ફાઇનલી ગાઈસ 3 કલાકના સફરમાંથી અમે ગીરથી રાજકોટ આવી ગયા છીએ અત્યારે વાગવામાં થયા છે 1:30 માથે થયો છે અને રાજકોટ અમે પહોંચી ગયા તો અમારી ટ્રેન ઊભી રહી ગઈ હતી અને અમે ઉતરી ગયા 2 જણા શું મજા આવી ગીરમાં અને હવે ફાઇનલ અમે પાછા અમારા ઘરે પહોંચવા આવીશું બાકી આ બ્લોગ કન્ટિન્યુ રહેશે હવે ઘરે જઈને જમી ખાઈ પીને પછી શું પ્રોગ્રામ છે પૂછશું બધાને એ કરશું કંઈક તો ગાઈઝ આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ વારું પાણી કરી લીધા છે પછી આપણે રેલવે સ્ટેશનેથી ઘરે તો પહોંચવું પડે ને તો ફાઇનલી હવે આપણા ઘરે પહોંચી ગયા અને હવે ઘડીક આરામ બારામ કરશું પછી આપણે કલેજા પાસે આપણે પતંગ ચગાવવા જાવ કા કલેજા આવો કાલે જો મોબાઈલ જોવા આવ્યો હે શું હે ગિરનારની સફર કેવી રહી ગિરની સફર બહુ મજા આવી હવે ઘડીક આરામ કરી લઈ પછી આપણે પતંગ ચગાવશું તો મળ્યા આપણે અગાસીએ ગાઈસ આપણે આરામ બારામ કરી લીધો હે તો તમને કીધું તો એમ આપણે અગાસીએ ચડી ગયા પતંગ ચગાવવા જયરાજસિંહ પતંગ ચગાવે આપણી પતંગ હે તો અમારો કેદી વારો આવશે જયરાજસિંહ આવતી કોઈ ના આવે અમને પતંગ ચગાવવા દેતા નથી ના ઇન્સાફી છે તમારા કા આવીને મફત પતંગ ઉડાડવા માંગો જાય એ ઊભો રે આને તમે ઓળખો ને આપણે ઓલી આઈજેટ રીલ મૂકી હે આ એક આ ને એક હજી એક બીજો હે એ આ બે નહોતા આવ્યા અને કીધું જ તું અને આ ભાઈ તો અમારે ભાઈ ભણેશ્રી હે ભણવું તો પડે ને ભાઈ એટલે યાર એ હજી ભણવું પડે થોડું. ભારતનું ભવિષ્ય મારા હાથમાં હા ભવિષ્ય હવે વાંધો નહીં તો હવે તો જીરેક પતંગ ચગાવ દો ને જીરેક રોજ પતંગ તમે જયરાજ છે યાર એમ નો હાલે યાર અમે ગીરમાં જ જઈને આવ્યા તમે ગીરમાં ગયા અમે તો અહીંયા વેલકમ ટુ ધ ગીર યાર ભલે ને વેલકમ તમે રાજકોટમાં તો વેલકમ કરો પતંગ થી કરો યાર એ ઘરે તમારી રીતના ઉડાડજો અત્યારે કોઈ ખોટી મસ્તી કરવા નહીં આવવાની તો કાંઈ વાંધો નહીં થોડોક બાજી લઉં પછી પતંગ આપણા હાથમાં આવે એટલે વિડીયો ચાલુ કરું પતંગ બાજી લીધું ઘડીક વારમાં પતંગ આપણા હાથમાં આવી ગઈ આઈપી એટલે એ બંધ થઈ જાજો આમ ધ્યાન દે કોકની પતંગ કપાવી જો આવી જો ગયો ગાઈસ આપણે લગાડીએ થોડોક આ ગોજા પકડો મોબાઈલ તો ગાઈસ આપણે ગામમાં આવ્યા હતા તો તમે જોઈ શકો 31 નું કેટલું ટ્રાફિક છે ચારેકોર બધી જગ્યાએ ટ્રાફિક જ છે ચલો ગાઈસ આપણે પતંગ ભાઈ ચગાવી હતી પછી આપણે 31 નો પ્રોગ્રામ કરવાનો હતો એકે કોઈ પ્રોગ્રામ કર્યો નથી અમે કાલના અમે બે જ ભેગા છીએ અત્યારે રાજકોટ આવી ગયા 31 નાઇટ ચાલુ છે બધાને તો કોઈને કાંઈ પ્રોગ્રામ કર્યો જ નથી એટલે હવે છેવટે અમે બે હાલવા નીકળી ગયા જોઈ શકો તમે અમે રાજકોટની ગલીઓમાં હાલીએ બીજું કાંઈ હવે કરવાનું નથી ઘણીક વાર બેસું પછી સુઈ જાઉં તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શ્રી રામ.